નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજનો આ વિડીયો હું આપના માટે જે લાવ્યો છું એ સ્ટાન્ડર્ડ 6 ધોરણ 6નું જે નવી આપણી ટેક્સ્ટબુક છે એમાં પાછળના ભાગમાં તમે જોશો તો સપ્લિમેન્ટરી રીડિંગ આવેલા છે, બરાબર, જેમાં અલગ અલગ સુંદર મજાની સ્ટોરી આપેલી છે। એમાંની આપણે હવે છેલ્લી એટલે કે લાસ્ટ ચેપ્ટર પહોંચ્યા છીએ, જેનું ટાઇટલ છે ઓણમ। હવે તમને એમ થઈ કે આવું વળી ટાઇટલ શું ઓણમ વળી, પણ મિત્રો તમને ખ્યાલ નહીં હોય કદાચ કે ઓણમ છે ને એ કેરળ રાજ્યનો મુખ્ય તહેવાર ગણાય છે। તો આપણે આ ચેપ્ટરમાં આ સ્ટોરીમાં આપણે ઓણમ વિશે અભ્યાસ કરવાનો છે। અહીંયા તમે ચિત્ર જોઈને નક્કી કરી શકશો કે આ કઈ કઈ બાબત સાથે સંકળાયેલું છે। તો આપણે પહેલાં સ્ટોરીની ચર્ચા કરીએ ઓણમની, બરાબર છે। તો ઇન ઇન્ડિયા, ભારતમાં વી હેવ મેની ફેસ્ટિવલ્સ, આપણે ઘણા બધા તહેવારો ઉજવીએ છીએ। જો ભારત છે ને એ તહેવાર પ્રધાન દેશ છે, સૌથી વધારે ઉત્સવો ભારત દેશમાં ઉજવાય છે, બરાબર, એટલા માટે કહેવાય છે કે ભારત છે એ તહેવાર પ્રધાન છે। વી ઓલ એન્જોય ફેસ્ટિવલ્સ, આપણે બધા તહેવારોમાં ખૂબ આનંદ કરીએ છીએ। ઇન કેરલા, કેરળમાં ઓણમ ઇઝ અ વેરી પોપ્યુલર ફેસ્ટિવલ, ઓણમ છે એ સૌથી વધારે લોકપ્રિય તહેવાર છે। જેવી રીતે આપણે નવરાત્રિ, દિવાળી, બરાબર, ઘણા બધા તહેવારો ઉજવીએ છીએ ધામધૂમથી, એ જ રીતે કેરળમાં ઓણમ છે એ સૌથી લોકપ્રિય તહેવાર છે। ઇટ કમ્સ ઇન ઓગસ્ટ, કયા મહિનામાં આવે છે? ઓગસ્ટ મહિનામાં। પીપલ વર્શિપ કિંગ મહાબલી ઓન ધેટ ડે, હવે આ દિવસે ત્યાંના લોકો કિંગ મહાબલીની પ્રાર્થના કરે છે, પૂજા કરે છે। વર્શિપ એટલે પ્રાર્થના કરવી, બિકોઝ કારણ હી વોઝ અ કાઇન્ડ કિંગ, એકદમ દયાળુ રાજા હતા એ। આની પાછળની એક સ્ટોરી છે મિત્રો, હમણાં આપણે એની ચર્ચા કરીશું। પીપલ વેર હેપી, લોકો બહુ ખુશ હતા। ધે લવડ એન્ડ વર્શિપ હિમ લાઇક ગોડ, તેઓ એક ભગવાનની જેમ એની પૂજા કરતા એના રાજાની। ધ ગોડ્સ ડીડ નોટ લાઇક ધીસ, આ વસ્તુ ત્યાંના આપણે ભગવાનને ગમી નહીં, દેવતાઓને ગમી નહીં, કારણ કે રાજાનું સ્થાન આ લોકોએ દેવતા સમાન ગણ્યા હતા, એની પૂજા કરતા, એની જેમ જ, એટલે દેવતાઓને તકલીફ પડી। ધે ટૂક અવે હિઝ કિંગડમ, એટલે દેવતાઓએ શું કર્યું તો કે એને એના રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો રાજાને। એન્ડ રિમૂવડ હિમ ફ્રોમ ધેર, ત્યાંથી તેને દૂર કરી દીધા। બટ ધ કિંગ લવડ હિઝ પીપલ વેરી મચ, પણ રાજા એના લોકોને ખૂબ જ ચાહતો, રાજા એના પ્રજા પ્રત્યે ખૂબ દયાળુ હતો। હી સેડ, તેણે કીધું, ધ ગોડ્સ, કોને કીધું? દેવતાઓને, કે પ્લીઝ એલો મી ટુ સી માય પીપલ, કે મહેરબાની કરી મને મારા લોકોને મળવા માટેની પરવાનગી આપો। ધ ગોડ્સ ગ્રાન્ટેડ હિઝ વિશ, તો દેવતાઓએ એની ઈચ્છા મંજૂર કરી। સો તેથી કિંગ મહાબલી વિઝિટ્સ હિઝ પીપલ વન્સ ઇન એ યર, વર્ષમાં એક વખત કિંગ મહાબલી છે એના લોકોને મળવા માટે આવતા। પીપલ સેલિબ્રેટ ધીસ વિઝિટ એઝ ઓણમ, અને લોકો ત્યાંના જે લોકો છે કેરળના એ આ જે મળવા આવતા એને ઓણમ તરીકે ઉજવતા, બરાબર। આ ઓણમ પાછળનું કારણ છે, તમને ખ્યાલ આવી ગયો હશે। અહીં આગળ વધીએ આપણે એમાં। પીપલ, હવે આ તહેવારમાં લોકો શું કરે છે તો કે પીપલ વિયર ન્યૂ ક્લોથ્સ, નવા નવા કપડાં પહેરે છે। ડેકોરેટ ધેર હોમ્સ, તેમના ઘરને શણગારે છે। ઈટ અ વેરાયટી ઓફ આઇટમ્સ લાઇક પાયસમ, જો પાયસમ છે ને ત્યાંની એક વાનગી છે, આપણે દિવાળીએ જેવી રીતે નવા કપડાં ખરીદીએ છીએ, ઘરને શણગારીએ છીએ, સેમ એવી જ વસ્તુ એ લોકો ઓણમ ઉપર કરે છે। દે ઓલ્સો મેક રંગોલીસ ઓફ ફ્લાવર્સ, તેઓ ફૂલોની રંગોળી બનાવે છે। ધીસ ટાઈપ ઓફ રંગોલી ઇઝ કોલ્ડ કોલમ, અને ફૂલોની રંગોળીને શું કહેવામાં આવે છે? કોલમ। ઓણમ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ ફ્લાવર્સ, ઓણમ છે એ એક ફૂલોનો તહેવાર છે। ફ્લોરલ ડેકોરેશન્સ, એટલે કે ફૂલનો શણગાર, આર એન ઇસેન્શિયલ પાર્ટ ઓફ ધ સેલિબ્રેશન, ઇસેન્શિયલ એટલે શું ખબર? આવશ્યક, ઇસેન્શિયલનો અર્થ થાય આવશ્યક। ફૂલોનું શણગાર છે એ આ તહેવારનો મુખ્ય ભાગ છે। ધ સેલિબ્રેશન લાસ્ટ ફોર 10 days, હવે આ ઉજવણી કેટલા દિવસો ચાલે છે? 10 દિવસ।
જેવી રીતે આપણે નવરાત્રિના 9 દિવસ અને દશેરા એમ 10 દિવસ ઉજવણી કરીએ છીએ, તો કેરળના લોકો આ ઓણમ તહેવાર 10 દિવસ માટે ઉજવે છે. ધ મોસ્ટ એક્સાઇટિંગ પાર્ટ ઇઝ ધ અરણુલા બોટ રેસ. મિત્રો, આ એક જોરદાર રેસ હોય છે. અરણુલા બોટ રેસ એટલે કે એમાં લાંબી બોટ તમે ચિત્રમાં જોઈ હશે, એમાં ઝાઝા બધા વ્યક્તિઓ સવાર થયા હોય છે અને બોટની રેસ લગાડવામાં આવે છે. પીપલ કમ ફ્રોમ મેની પ્લેસીસ ટુ વોચ એન્ડ ચીયર ધ સ્નેક બોટ્સ રેસિંગ ઇન ધ વોટર. લોકો દૂર દૂરથી આ રેસ જોવા માટે આવે છે. ઇટ ઇઝ ઓલ્સો ધ ટાઈમ ફોર ડાન્સિંગ એન્ડ સ્પોર્ટ. અને આ સમય નૃત્ય અને રમતગમતનો પણ છે. ઘણી બધી રમતો રમવામાં આવે છે, નૃત્ય કરવામાં આવે છે, રેસ લગાડવામાં આવે છે. ધીસ ફેસ્ટિવલ ઇઝ સેલિબ્રેટેડ બાય ધ હિન્દુઝ, ધ મુસ્લિમ્સ એન્ડ ધ ક્રિશ્ચિયન્સ. આ તહેવાર છે ને એ હિન્દુ, મુસ્લિમ અને ક્રિશ્ચિયન લોકો પણ ઉજવણી કરે છે. પીપલ સેલિબ્રેટ ધીસ ફેસ્ટિવલ વિથ ગ્રેટ જોય. અને લોકો આ તહેવારને ખૂબ આનંદથી ઉજવે છે. તો આ હતી ઓણમની સ્ટોરી. તો તમને સમજાયું હશે કે ઓણમ શું છે. હવે એને લગતી પ્રેક્ટિસના પ્રશ્નો આપણે જોઈએ મિત્રો. એમાં પહેલું આપ્યું છે, શબ્દ આપ્યા છે આપણને, આપણે એના નિયરેસ્ટ મિનિંગ ગોતવાનો છે, નજીકનો અર્થ. તો પહેલું શબ્દ આપ્યો છે આપણને કે લાઇક્ડ બાય મેની પીપલ. ઘણા બધા લોકો દ્વારા જે વ્યક્તિ ગમતો હોય એને શું કહેવાય, તો કે પોપ્યુલર કહેવામાં આવે. બરાબર. પછી એવું છે પુટ ઓન. પુટ ઓન એટલે પહેરવું, તો સિમિલર વર્ડ થશે વિયર. નેસેસરી એટલે આવશ્યક, તો આપણે સ્ટોરીમાં શબ્દ જોયો હતો કયો, ઇસેન્શિયલ. ટુ મેક એટ્રેક્ટિવ, આકર્ષક બનાવવું હોય જેને કહેવામાં આવે છે ડેકોરેટ, શણગારવું. ત્યાર પછીની એક્ટિવિટી છે યુઝ ધ વર્ડ્સ ઇન યોર ઓવન સેન્ટેન્સ. અહીંયા આપણને શબ્દ આપ્યા છે, આપણે વાક્ય બનાવવાના છે. તો પહેલો શબ્દ આપ્યો છે કિંગડમ, જેને કહેવાય છે રાજ્ય. તો વાક્ય બનાવ્યું છે કે રામ લેફ્ટ હિઝ કિંગડમ એન્ડ વેન્ટ ટુ ધ ફોરેસ્ટ. કે રામ છે એ પોતાનું રાજ્ય છોડી અને જંગલમાં ગયા. ગ્રાન્ટેડ એટલે મંજૂર કર્યું. ધ ટીચર હેઝ ગ્રાન્ટેડ માય લીવ. શિક્ષકે મારી રજા મંજૂર કરેલી. વન્સ એટલે કે એક વખત. વી ગો ટુ અવર વિલેજ વન્સ એ યર. કે અમે અમારા ગામડે વર્ષમાં એક વખત જઈએ છીએ. ફ્લોરલ એટલે કે ફૂલને લગતું હોય એને ફ્લોરલ કહેવાય. ધીસ ડ્રેસ હેઝ અ ફ્લોરલ પ્રિન્ટ ઓન ઇટ. કે આ ડ્રેસમાં ફૂલને લગતી પ્રિન્ટ આવેલી છે. ચીયર એટલે કે આનંદ. લેટસ ગો એન્ડ ચીયર અવર ટીમ. ચાલો જઈએ અને આપણી ટીમને ચીયર કરીએ એટલે કે એને ઉત્સાહ વધારીએ. પછીની એક્ટિવિટી આપી છે ટુ એ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન. પહેલો પ્રશ્ન છે મિત્રો, ઇન વિચ સ્ટેટ ઇઝ ઓણમ સેલિબ્રેટેડ. કે ઓણમ છે એ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે. તો આપણને ખબર છે કે કેરળ રાજ્યનો મુખ્ય તહેવાર છે. તો કે ઓણમ ઇઝ સેલિબ્રેટેડ ઇન કેરલા. વેન ડઝ ઓણમ કમ. બરાબર. ઓણમ છે એ ક્યારે આવે છે, તો કે ઓણમ કમ્સ. ડઝ નીકળી જાય એટલે કમનું કમ્સ થઈ જાય, ઇન ઓગસ્ટ. ત્રીજો પ્રશ્ન છે હાઉ વોઝ ધ કિંગ મહાબલી. બરાબર. કે રાજા મહાબલી કેવા હતા, તો કે કિંગ મહાબલી વોઝ એ કાઇન્ડ કિંગ. એકદમ દયાળુ રાજા હતા. અને છેલ્લો પ્રશ્ન છે વાય ડીડ ધ ગોડ્સ નોટ લાઇક ધ કિંગ. શા માટે દેવતાઓને રાજા ગમતા ન હતા. તો કે ધ ગોડ્સ ડીડ નોટ લાઇક ધ કિંગ બિકોઝ કારણ ધ પીપલ લવડ એન્ડ વર્શિપ્ડ હિમ લાઇક ગોડ. કે લોકો છે એ દેવતાઓની જેમ જ આ રાજાની પૂજા કરતા. બરાબર. તો આ સ્ટોરી બહુ સરસ મજાની હતી ઓણમ. તમને પણ ઓણમ વિશે ઘણું બધું આમાં શીખવા અને સમજવા મળ્યું હશે. આ સ્ટોરીમાં તમને કોઈ વસ્તુ ન સમજાણી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. છતાં બરાબર. અને એક વસ્તુ તો મને ક્લિયર છે કે તમને આ વાર્તા ખૂબ પસંદ આવી હશે. આવી છે ને. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો. તમારા તમામ ગ્રુપમાં એને શેર કરવાનું છે અને બધા મિત્રોને કહેવાનું છે કે આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરે. કારણ કે આ માત્ર ધોરણ 6ની જ નહીં પણ ધોરણ 6 થી 12 સુધી કામ આવે એવી ચેનલ છે. આગળ હવે હું ગ્રામરના વિડીયો આ ચેનલમાં અપલોડ કરવાનો છું. તો મિત્રો તમારા તમામ ગ્રુપને કહેજો કે એને સબસ્ક્રાઈબ કરે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.